જય વસુંધરા, જય માતાજી. કેમ છો બધા મિત્રો? મજામાં જશો, કારણ કે હું આવી ગયો છું તમારા માટે આજે એક નવો વ્લોગ લઈને. આ વ્લોગમાં તમને એવી મજા આવવાની છે ને, એવી તમને એકેય વ્લોગમાં નહીં મજા આવી હોય એવી મજા આવવાની છે આ વ્લોગમાં. કારણ કે આજે મિત્રો છે એપ્રિલ ફૂલ, એટલે આપણે આજે છે ને બધાને કોલ કરવાના છે. એનો એક વ્લોગ આખો બનાવું તો એના માટે જો આપણે એક આ બેગ લઈ લીધું છે ને, ડાયરી લઈ લીધી છે. આપણે બધાના છે ને કોન્ટેક્ટ નંબર લખી લેવાના છે, પછી એનો કોલ કરવાનો છે ને પછી આપણે એને એપ્રિલ ફૂલ રમાડવાના છે. તો કાંઈ નહીં મિત્રો, હું નંબર લખી લઉં, ત્યાં સુધી તમે કન્ટિન્યુ મારા વ્લોગમાં બનેલા રહેજો. મિત્રો આવી રીતની કંઈક તૈયારી થઈ ગઈ છે. આમાં આપણે કોન્ટેક્ટ નંબર પણ લખી લીધા છે કે આપણે એક્સ્ટ્રા ફોન લીધો છે. હવે આપણે બેગને નાખીએ ખંભે. હવે આપણે જવાનું છે સ્પેશિયલ જગ્યાએ, ત્યાંથી આપણે બધાને કોલ કરવાનો છે. ચાલો જઈએ. મિત્રો આવી ગયો છું અત્યારે છત ઉપર ને અહીંયાથી તમને હું જરાક વાતાવરણ બતાવી દઉં. આજે વાતાવરણ એટલું સરસ છે ને, એના લીધે તો મને એમ છું કે આજે હું વ્લોગ બનાવી નાખું. જો પારેવડા કેવા સરસ મજાના બેઠા છે ને આમ વાતાવરણ તમે એકદમ જો આમ ક્યાંય તમે સૂરજ દાદા નહીં દેખાય, ફરતી કોર બધે છે ને વાદળા થઈ ગયા છે. જો કઈ બાજુ રાખવાનું છે, મારે સ્ટેન્ડ રાખવું જોઈશે હજી. મિત્રો ઓલરેડી બે સ્ટેન્ડ છે, એક આ છે, આ બહુ મોટું છે ને આ એક નાનું છે. આનું સ્ટેન્ડ પણ થાય અને સેલ્ફી સ્ટિક પણ થાય એ રીતનું છે. આપણે આ સ્ટેન્ડ ગોઠવવાનું છે મિત્રો. તો આપણું સ્ટેન્ડ અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે, હું તમને બતાવી દઉં. જો આવી રીતનું કંઈક ગોઠવવામાં આવ્યું છે. તો મિત્રો મારી પાછળ તમે કબૂતર જોઈ રહ્યા છો, બહુ સરસ મજાનું કબૂતર છે. જો આપણે વ્લોગમાં બહુ સરસ મજાનું આવતું છે અત્યારે. આવું કંઈક સરસ મજાનું કબૂતર છે. જો આપણા વ્લોગની ઇમ્પ્રેશન વધારે છે આ કબૂતર પાછળ આવીને. એક બહુ સરસ મજાનું આવે છે. અને હવે આપણે જરાક વ્લોગની સ્ટાર્ટ કરી દઈએ, કારણ કે સમય પણ બહુ ઝાઝો થઈ ગયો છે ને મારો અવાજ થોડોક તો હું જોરથી જ બોલું છું, પણ પવનના હિસાબે થોડોક અવાજ મિક્સ આવશે, બહુ ક્લિયર નહીં આવે. તો થોડું ઘણું જરાક એડજસ્ટ કરી લેજો. ને આજે છે મિત્રો એપ્રિલ ફૂલ, એટલે આપણે એપ્રિલ ફૂલ છે એટલે આજે બધાને કોલ કરવાનો છે. એના માટે હું એક બીજો ફોન પણ લાવેલો છું. જો આ ફોનમાંથી આપણે ફોન કરવાનો છે અને જોવાનું છે કે શું કહે છે આપણે બધા ફ્રેન્ડ સર્કલ છે, બધાને એપ્રિલ ફૂલ રમાડવાના છે આજે આપણે કોલ કરીને. તો આમાં કોન્ટેક્ટ નંબર પણ લખેલા છે. તો પહેલો કોન્ટેક્ટ નંબર છે આપણે શૈલેષભાઈનો છે, અને કોલ કરી જોઈએ કે શૈલેષભાઈ શું કહે આપણને. કોલ તો જાય છે હો મિત્રો. હાલો, ક્યાં છો? એવું છે, કેટલી સાલ આવવાની છે? કેટલી સાલ આવવાની છે? 20 ની 15 ની એમ ને? ક્યાંથી લાવવાનું છે? કેમ નામ આપવાનું? ઠીક, હરિભાઈ નામ આપવાનું એટલે પુદીના નાખે એમ. 50 बार बोल रहे हैं, पढ़ने निकले वाले छात्रों को राजनीति से दूर रहना चाहिए. ઠીક, હાલો ફોન કરું ત્યાં આવી લેતો આવો. કેટલી લાવવાની છે? કેટલાની? 15 ને એમ ને? હા તે વાંધો જોયું શૈલેષભાઈ તો રમી ગયા અત્યારે. 15 રૂપિયા સાય મેગવી બોલો મારી. મિત્રો બહુ મજા આવવાની છે. શૈલેષભાઈને ફોન કર્યો તો એણે મારી 15 રૂપિયા ચા મેગવી બોલો. કે તમે મારી ઓફિસે આવતા હોય ને તો કે 15 ની ચા લેતા આવજો. તો શૈલેષભાઈ તો મિત્રો રમી જશે. હવે બીજો કેનો વારો લેવો છે? હવે ભલે બધા ચાની વાટ જોતા. બધા હરામી હો બેટા. ફોન આમ દૂર હતો ને તે કંઈ હેરખો અવાજ નહોતો આવતો, એટલે આપણે છે ને હવે હાથમાં લઈ લીધો છે ને હવે આપણે આ ફોન કરવાનો છે જગાભાઈને, જેની જોડે તમને એવી મજા આવવાની છે કે આમ તમે વાત પૂછોમાં. ચાલો તો આપણે પહેલાં એને ફોન કરી જોઈએ. બીજો વારો આવે છે જગાભાઈનો. રિંગ તો જાય છે. હાલો હાલો હાલો, જગદીશભાઈ પાટડિયા બોલો. જગદીશભાઈ પાટડિયા બોલો કે હવે તમારા બેંકના હપ્તાનું શું કરવાનું છે? પણ ક્યારે નાખશો એમ? ક્યારે નાખશો? આજ 1 તારીખ
આજ 1 તારીખ તો થઈ ગઈ, ક્યારે નાખશો કે ગાડી લઈ જાઓ? પણ અમારે તમે તો હવે અમારે હું તમારી ગાડીની સ્લેબ કાઢવા આવી પાછી? બપોરે નાખી દેવો કે? વાંધો નહીં, બીજું હું નકર ગાડી લઈ જાવ હો ભાઈ. એવું છે એમ ને? બપોર નાખી દેવો ને? તો મિત્રો જો જગાભાઈને તો આવી રીતે આપણે કંઈક અત્યારે એપ્રિલ ફૂલ રમાડી દીધા છે, અને એને કીધું છે કે બપોરે ભાઈ હપ્તો નાખી દે. તો આવું હતું કંઈક જગાભાઈનું. હવે આપણે પાછો ફોન કરીએ આપણે બીજા વ્યક્તિને. પ્રવીણભાઈ કઈ બાજુ તમે? નંબરમાં એવું છે આજ બીજો ફોન હાથમાં આવી ગયો છે. તેમ છો ક્યાં? ઓફિસે છો? તો અહીંયા ઓફિસે આવું કે અહીંયા તમારે ગેટે આવું? અંદર ગળવા દે ને? એવું છે. શા કેટલાને લાવવાનું છે? કેમ? થોડીક તો પીવી જોઈશે. તો હું સોડા લેતો આવું? એમ નમ નહીં, મારે શા કા સોડા તો જોઈએ. શા લેતો આવું ને કે સોડા લેતા આવું? તમે પીવો ને પાછા? તો હું પીવો એ મને કહો, શા કે સોડા? एहे रहा नहीं जाता, तड़प ही ऐसी है ना। नहीं, it's okay. કેટલાને સાલ આવી? એમ નહીં, તમે પીવો તો બે પીએ તો અંદર ગળવા દે ને મને ઓફિસમાં. હાલો હાલો જા આવું બીજું. યા તો મિત્રો જો આપણા પ્રવીણભાઈ હતા, બિચારા સાની વાટ જોવે છે. આ આપણા જીગરી જીગરી ભાઈબંધ છે. હવે આપણે કોઈક બીજાનો વારો લઈ લે. આવી રીતે કંઈક બધાને આજે વારા ઉપાડ્યા છે એપ્રિલ ફૂલના. મિત્રો તમને કેમાં મજા આવે ને એ મને કોમેન્ટ કરજો. હવે ઋત્વિક જુનાગઢ 63. આ એક અઘરી નોટ છે, આમાં તમને બહુ મજા આવી છે મિત્રો. કઈ બાજુ ઋત્વિક બાપુ? કઈ જગ્યાએ ઘેરા છે? હું અહીં પૂગો આવ્યો છું. હા બસ જો રસ્તામાં જ છું, ખડિયા પૂગો છું, જુનાગઢથી આવું છું. કઈ જગ્યાએ મારે ઉતરવાનું થાય? વિજયપુરના પાટિયા? એ કઈ બાજુ આવે? હું જુનાગઢ બાજુથી આવું છું, ખડિયા પૂગો છું. તો હવે હું કરશું? જુનાગઢ થી જાઉં છું, આવું છું. अरे कहना क्या चाहते हो? હા એલા ભાઈ, હું તને આગળ ફોને કરું. કઈ જગ્યાએ ઉતરવાનું છે? વિજાપુરના પાટિયા ને? હું ઓલા કંડક્ટરને વાત કરું. એ કંડક્ટર ભાઈ, વિજાપુરના વિજાપુરનું પાટિયું આવે એટલે મને કહેજો, કારણ કે આ બાજુ મેં હજી જોયું નથી. ઋતિકભાઈ વિડીયો કોલ આમાં મારે ક્યાં બેટરી જ નથી, આ જો પૂરું થાય એમ છે, એટલે જ મેં બીજા વાળામાં ફોન કર્યો. એવું છે, સ્વિચ ઓફ થવા આવ્યો, પણ હું ત્યાં આવીને વિજાપુરના પાટિયા આવીને ફોન કરી, બરોબર? ગમે એમાંથી હું નહીં જમવાનું ન કહેતા, હું સ્પેશિયલ તમને ખાલી મળવા માટે જ આવું છું, સમજ્યા? જમવાનું હું તમ તાર કહું તો તમ તાર કરી નાખજો, પણ હું કહું ને ક્યારે કરજો, ત્યાં સુધી ન કરતા. મારા બધા ઠેલામાં સામાન છે એ કોણ ખાય? હા હું ત્યાં આવીને કોલ કરું ને ત્યારે આવી જાઓ, બરોબર? હા તે સારું જો ને, રજા બજા નથી પાડવાનું ગેરેજે. હા રજા બજા થોડી પાડવાની છે અહીંયા. હા હા ત્યાં તો આવવું પડે ને. હું તમને વિઝા સરપ્રાઈઝ કોને કહેવાય?
હા સારું હાલો ઓલા ભાઈને ફોન આવે હું પછી તમને ફોન કરું ત્યાં આવીને ફોન કરી બે હું ફોન કરું ત્યારે આવી જાઉં હું અત્યારે ઊભા મારે પાસે નક્કી નહીં કોઈકનો ફોન આવે બીજે વહી જાઉં એ હાલો જોયું ને મિત્ર આ ઋત્વિકભાઈ કેમ પણ આવો તો ખરી કેટલો આગ્રહ છે આપણો બોલો એ લોકોને આવી રીતે મિત્રો તમને કયા કેરેક્ટરમાં મજા આવે ને જરાક કોમેન્ટ કરતા રહેજો ચાલો મિત્રો તો હવે લઈ લે સાગરાનો વારો આ આપણો જીગરી છે એટલે આ બધા ખાસ ભાઈબંધ જીગરી જ છે તો હવે આપણે એનો વારો લઈએ હું કે જોઈએ આ તો પછી સેટ છે મોડા સુધી તો હુએ કઈ બાજુ સાગરભાઈ અમે ઘેરે આવી જાય ને તમે હજી ઉઠ્યા નથી ખાટલામાંથી તો આ વખતે હકીકત જ છે હું આવી ગયો છું વિડીયો કોલ ટાવર આવે ગામમાં તને ખબર છે ટાવર આવે ઈ નથી આવતો એટલે મારે કોઈ દે આવ્યો અહીંયા ટાવર જ નથી આવતો હેઠે ઓલું મકાન છે ને તે તમારે જેમ ઢોરા ઉપર આમ થોડા રહે ધાબે હજી આ બધું દરવાજો બધું અંદર ધોઈડતો જો બધું રેડ બેડ છું હજી તારે આ બધું સાફ કરવા આવવું જોઈએ છે એટલે ફાકા નથી જીકતો આ તને એટલે મારે ફાકા જીકવાના હોય હકીકતમાં તો પછી હું પછી હામો મળી તો નહીં મળી ધ્યાન રાખજે પણ ગાડી હજી બધે અંદરથી મકાનમાં કાઢવું જોઈએ છે બધું અંદર હું તને ક્યારે બોલાવતો અત્યારે એકલો શું અહીંયા લે તે તો બહુ કર્યો આ પાછો માનતો નથી તું આવ્યા ફટાફટ મારામાં જે ફોન આવે હું અહીં દેહમાં પગ્યો ને તે બધા ફોન કર્યા છે કેટલીક વાર લાગશે 10 મિનિટ લાગશે કે 20 મિનિટ કેમ 3 દી પછી ત્યાં સુધીમાં તો હું પાછો સુરત વહી જાય ઉપર ઓલા અભલાન બોલાવો અભલો આવે ને તો આગળ અભલાનો તને અવાજ તો સંભળાવું તો ગગાનો ગગા આમ ગોવિંદરામ રમે એ ગગા અહીંયા તો અહીંયા આવી નહીં એ ભાઈ રોંઢે આવી છે એ ભણવા જાય છે હું તો એ છૂટો છે અત્યારે એમ છે એટલે હકીકતમાં વડા તું આવીને એલા ભાઈ લપકેટમાં ને હું કાંઈ માનતો નથી આનું તો મારે શું કરવું તું ફટાફટ ખાઈને ફોન કર બરોબર અહીંયા આવ્યું તમ તારે આમ તો ફોન જ ન કરવો પડે અહીંયા આવી જાય પછી થોડા ફોન કરવાના હોય હા તે વાંધો ને ફોન કરી લે હાલ આ પાછો માનતો નથી તો મિત્રો જો આ સાગરને આપણે આ રીતે રમાડ્યો છે પણ સાગરો માને એમ નથી એને તો ખબર છે અમારે આજે મારું એપ્રિલ ફૂલ ન રમાડી દે હાલો બીજાનો વારો લઈ લે ત્યાં સુધીમાં ભવદીપ અમરેલી હાલો ભવદીપ અમરેલીને કોલ કરીએ રિંગ તો જાય છે સાંભળજો મિત્રો હાલો ક્યાં છો ભવદીપ હા ઓળખી જો પણ એક વારમાં कौन है ये लोग कहाँ से आते हैं તો હા શું લે કઈ બાજુ છો બા અહીંયા આવ્યો જ છું હજી અમરેલી પૂગવા આવ્યો હા હા ત્યાં જ આવું છું ભાઈ તું કેમ કીધું ને મળવા નથી આવતો આજ તને મળી જ લેવું છે ક્યાં બાબરા રહેશો કે અમરેલી ઉતરું કે કઈ જગ્યાએ ઉતરું એટલે નાકું આવી છે ને હા તે વાંધો નહીં ફોન કરું લે ત્યાં પૂગીને ફોન કરું બરાબર લઈ જાજે મને પાછું જડે નહીં આ બાજુ એ હાલે જોયું મિત્ર
આ ભવદીપ અમરેલી વાળો છે અને આપણે કોલ કર્યો તેને કીધું હા કાંઈ વાંધો નહીં જો અમે આ ખાલી આપણે કેટલો મહિનો દિવસ જ અમે હારે કામ કર્યું છે મહિનો દિવસમાં એવી બધી દોસ્તી થઈ ગઈ ને કે એને ગમે ત્યારે તમે કોલ કરો ને એટલે આવી રીતના એમ કહે કે વાંધો નહીં કહે તો આવી રીતના કંઈક છે ને હાલો આપણે બીજાનો વારો લઈ લઈએ આડો વહી જાવ એટલે અવાજ સારો આવે જો રિચાર્જ પૂરું થઈ ગયું કઠણાઈ ભેગી કઠણાઈ મિત્રો ભોગવવું પડે બધું देखा आपने लापरवाही का नतीजा है ચાલો તો મિત્રો તમે કન્ટિન્યુ લોગમાં બનેલા રહ્યો ત્યાં સુધી હું બીજા કંઈક ફોનનું એડજસ્ટ કરું તો મિત્રો ફરી પાછું આપણું રિચાર્જ થઈ ગયું છે અને ફરી પાછા આપણે આવી ગયા છીએ જે હતા નહીં ફરી પાછા આપણે બધાને કોલ કરવાના છે તો ચાલો કન્ટિન્યુ હજી એક જીગરજાન છે અને ફોન કરી દઈએ હું કે અનિલ મેઘાણી હા તો સેટ છે મિત્રો હાલો હાલો કઈ બાજુ ત્યાં શું કરે હે તું ક્યાં કામ કરે છે તારી હેઠળ 50 જણા કામ કરે હું બસ આગળ આવું સા લઈને સા લેતો આવું કે કેટલી લાવવી કેટલા ની 20 ની શેઠ તું છો કે હું છું શેઠ તું છો કે હું છું એમ કે નહીં अबे साले तभी मेरा माफ करना गुस्से में इधर उधर निकल जाता हूँ હે આવવાનું જોઈએ ને જેનિલભાઈ મેઘાણી કે અહીંયા નું આવવું પડે પાછું ખાતું બાતું હિરખું કરી નાખતો ને સોફા બોફા ગોઠવી દે ઘડીકમાં તો હે હારું હાલ ફોન કરું શેનો મિત્ર આ આપણો જીગરદાર જોયું ને આ બધા હું આ બધાને હણી કાઢો ને ત્યારે એમ થાય કે નહીં બાકી આ બધા છે બાકી હો હવે આપણે એક સહેલો એક ભાઈબંધ છે એનો વારો લઈ લઈએ ભવદીપ ગેલેક્સી અમરોલી રહી છે ભવદીપ ગેલેક્સી આ બધા એમાં હારે બે હતા કામે પેલા ક્યાં છો એલા ઘેરે છો કે અમે અહીંયા આવીએ ગેટે આવ્યા હાલ સાન પાણી લેતો આવી જાઓ એટલે પણ ગેટે હા તે સારું હાલ આગળ ત્યાં આવીએ હો યા તો મિત્રો જો એક સહેલો ભાઈબંધ હતો આને પણ આપણે કોલ કરી લીધો છે ને એણે શું કીધું આ આવું કે હું સાન પાણી લઈને આવું છું ગેટે હમણાં भाई मजा आया તો ચાલો મિત્રો હવે આપણે પહેલો પાછો ફોન કરી દઈએ જગાભાઈ પાટડિયાને જેને આપણે કોલ કરવાનો બાકી હતો હજી કોલ તો કર્યો હતો પણ એને કીધું તો હમણાં કે ફરી પાછો કરું તો આપણે હવે કરીએ એને જોઈએ હું કે રિંગ તો જાય છે હાલો તમે કોલ કર્યો તો તમે હું હપ્તો નાખવા આવો છો કોલ કર્યો તો કેટલા વાગે જોરથી બોલો તમારો અવાજ નથી આવતો मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस લંચમાં નાખશો નાખો પછી મારે બીજા પાસે જે હપ્તા લેવાના હોય ગાડીઓ લઈ લેવું કાપી નાખો જો મિત્રો જગાભાઈને તો આ રીતે આપણે એપ્રિલ ફૂલ રમાડી દીધા છે બપોરે હપ્તો નાખવાના છે તો મિત્રો આ બધું ફક્ત મનોરંજન હતું ને અત્યારે બધાના મારા ઉપર વારાફરતી કોલ આવ્યા છે કે ભાઈ ક્યારે આવે છો અમે સા લઈને અહીંયા ઊભા છે એટલે મિત્રો ફક્ત આ બધું મનોરંજન જ હતું ને અત્યારે હું બધાને કોલ કરીને કહી દઉં કે ભાઈ આજ તો એપ્રિલ ફૂલ હતું એટલે ફક્ત મેં મનોરંજનમાં તો વ્લોગ બનાવ્યો હતો એટલે કોઈ સિરિયસ ના લેતા ને મારે બધાને કહેવું જોઈએ છે ને કે આ બધા તો પાછા નાકે આવીને ઊભા રહે એમ છે કે હાલો ભાઈ સાન પાણી આવી ગયું છે તો આવા કંઈક મારા ભાઈબંધુ છે ને આ તમામ મારા ભાઈબંધુ વ્લોગ જોતા હોય મારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે તમારો ટાઈમ મને આપ્યો છે એટલો તો બધા ભાઈબંધનો ખૂબ ખૂબ આભાર તો આપણે આ તો ખાલી મનોરંજન કરવા માટે બધાને કોલ કર્યો છે જો કે એ બધાને તો હું કહી દે આજે એપ્રિલ ફૂલ છે પણ આવું ક્યારેય કોઈ જોડે કરાય નહીં
કારણ કે પછી આ આપણી વાર ક્યારેક હકીકતમાં આવી રીતનું થયું હોય ને તો કોઈ વિશ્વાસ ન કરે. તો કાંઈ નહીં મિત્રો, આજના વ્લોગને આપણે અહીંયા વિરામ કરીએ. અને તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય ને તો કોમેન્ટ કરી દેજો અને કોમેન્ટમાં કહેજો કે તમને કોના કેરેક્ટરમાં બહુ મજા આવી છે. તો ચાલો બધાને જય માતાજી, મળીશું હવે એક નવા વ્લોગમાં અને બધાને હેપી એપ્રિલ ફૂલ.